ધોરણ 9 યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીના. તો અહીંયા આપણે યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીના એ પાઠ ભણવાનો છે. હવે અહીંયા ટાઇટલ જોઈએ કે મોહન, તો મોહન નામનો એક છોકરો હોય છે એન્ડ હિઝ વીના. વીણા વીણા એટલે કે એક સંગીતનું એક સાધન, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો અહીંયા વીણા છે, તો તેની વીણા એટલે કે એક મોહન નામનો જે છોકરો હતો તેણે પોતે સંગીતનું એક સાધન બનાવેલું, જેને આપણે કહીએ મોહન વીણા નામથી ઓળખીએ છીએ. આ મોહન એ મોટો થતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખાય છે અને તેમણે પદ્મશ્રી, પદ્મભૂષણ જેવા એવોર્ડ મેળવેલા છે અને સંગીતમાં જે શ્રેષ્ઠ એવોર્ડ છે, જેને આપણે ગ્રેમી એવોર્ડ કહીએ છીએ, એ એવોર્ડ પણ તેમણે મેળવેલો છે. હવે પાઠની શરૂઆત કરીએ ત્યાં એક પ્રી ટાસ્ક આપેલું છે. પ્રી ટાસ્ક પહેલા આપણે જોઈએ. સ્ટડી ધીસ પાઈ ચાર્ટ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ બાય આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ. અહીંયા આપણને એક પાઈ ચાર્ટ આપેલો છે અને પાઈ ચાર્ટ ઉપરથી આપણે કેટલાક ક્વેશ્ચનના આન્સર આપવાના છે અને એક પેરેગ્રાફ એનો લખવાનો છે. હવે જુઓ, અહીંયા જે પાઈ ચાર્ટ આપેલો છે એ શેનો છે? તો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક બાય સ્ટુડન્ટ્સ. એટલે કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સંગીતના સાધન, લાઇક એટલે ગમવા, બાય સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓને જે સંગીતના સાધનો ગમે છે તેના વિશેનો અહીંયા એક આપણને ચાર્ટ આપેલો છે. હવે એની અંદર જોઈએ તો હાર્મોનિયમ છે પહેલું. હાર્મોનિયમ એ સૌથી વધુ વિદ્યાર્થીઓ પસંદ કરે છે, અને નીચે ટકા આપેલા છે. 50% વિદ્યાર્થીઓએ હાર્મોનિયમ ગમે છે. એનાથી આગળ જઈએ તો તબલા એ 26% વિદ્યાર્થીઓને ગમે છે. ફ્લૂટ એટલે કે વાંસળી 14% લોકોને ગમે છે અને ગિટાર એ 10% વિદ્યાર્થીઓને ગમે છે. તો અહીંયા આપણે આ ચાર્ટ વિશે પહેલા સમજી લેવાનું છે અને એના પછી આપણે તેના ક્વેશ્ચનના આન્સર આપીશું. તો પહેલામાં પહેલો ક્વેશ્ચન છે કે વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. મોસ્ટ પોપ્યુલર એટલે કે સૌથી વધુ પ્રખ્યાત કયું સંગીતનું સાધન છે? તો સૌથી વધુ પ્રખ્યાત કયું છે? હાર્મોનિયમ, કારણ કે તે સૌથી વધુ ટકા છે એના 50%. એટલે એનો આન્સર થશે હાર્મોનિયમ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. સેકન્ડ ક્વેશ્ચન, વિચ ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. લીસ્ટ એટલે કે સૌથી ઓછું જે પોપ્યુલર છે એવું સંગીતનું સાધન કયું છે? તો અહીંયા સૌથી ઓછા પર્સન્ટેજ વાળું કયું છે? ગિટાર. બરાબર. તો આન્સર થશે ગિટાર ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. ક્વેશ્ચન 3, હાઉ મેની ઓફ ધ સ્ટુડન્ટ્સ લાઇક ધ ફ્લૂટ. સ્ટુડન્ટ એટલે કે કેટલા વિદ્યાર્થીઓને વાંસળી ગમે છે? તો કેટલા વિદ્યાર્થીઓ છે? અહીંયા જોઈ શકો છો 14%. એટલે 40% students like the flute. Question 4, what is the difference between the popularity of flute and that of tabla. એટલે કે તબલા અને ફ્લૂટ આ બે વચ્ચે કેટલી પોપ્યુલારિટી છે, એટલે કે કેટલું પ્રખ્યાત છે બેમાં? તો અહીંયા તમે જોઈ શકો છો કે ફ્લૂટ એ 14% છે અને તબલા એ કેટલું છે? 26%. એટલે આપણે તબલા 26, ફ્લૂટ 14, એટલે કે 26 - 14 કરીએ એટલે કેટલા ટકા થાય? 12% જેવું થાય.
એટલે આન્સર આવશે the difference between the popularity of the flute and that of the tabla is 12%. ક્વેશ્ચન 5મો છે which instrument is liked by half of the students, એટલે કે અડધો અડધ વિદ્યાર્થીઓને કયું ઇન્સ્ટ્રુમેન્ટ ગમે છે? તો અહીંયા આપેલું છે હાર્મોનિયમ. 50% વિદ્યાર્થીઓને ગમે છે. એટલે હાર્મોનિયમ ઇઝ લાઇક બાય હાફ ઓફ ધ સ્ટુડન્ટ્સ. તો અહીંયા આ રીતના તમારે કોઈ પણ તમને આ રીતના ચાર્ટ આપેલો હોય, કોઈ ટિકિટ આપેલી હોય, કોઈ જાહેરાત આપેલી હોય, તો એના પરથી પ્રશ્નોના જવાબ તમારે લખવાના એક્ઝામમાં પૂછાય છે. ચલો હવે આપણે પાઠ તરફ આગળ વધીએ. તો પાઠની શરૂઆત કરીએ. મોહન વોઝ બોર્ન ફેમિલી ઓફ મ્યુઝિશિયન. બોર્ન એટલે જન્મવું, ફેમિલી એટલે કુટુંબ, અને મ્યુઝિશિયન એટલે સંગીતકાર. મ્યુઝિશિયન્સ એટલે સંગીતકારો. તો મોહનનો જન્મ એ સંગીતકારોના કુટુંબમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. બ્લડ એટલે કે લોહી. સંગીત, મ્યુઝિક એટલે સંગીત, સંગીત તેના લોહીમાં હતું. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન્સ. ગ્રુ અપ એટલે કે ઉછેર થવો, મોટા થવું. તેમનો ઉછેર મ્યુઝિશિયન્સ એટલે કે સંગીતકારો, વિથ એટલે સાથે, તેમનો ઉછેર સંગીતકારો વચ્ચે થયો હતો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. તેમના પિતા અને બીજા ફેમિલી મેમ્બર્સ એટલે સભ્યો, બીજા કુટુંબના સભ્યોની જેમ. He was initially trained in vocal music and then he tried his hand at the violin. Initial એટલે કે શરૂઆત. ટ્રેન એટલે કે તાલીમ. અને વોકલ મ્યુઝિક એટલે કે મોઢેથી ગવાતું સંગીત. તો અહીંયા જુઓ, હી વોઝ એટલે કે શરૂઆતમાં તેમણે મોઢેથી ગવાતા સંગીતની તાલીમ આપવામાં આવી. એન્ડ ધેન અને ત્યારબાદ હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. તેમણે તેમનો હાથ એ વાયોલિન ઉપર અજમાવ્યો. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે તે 10 વર્ષના હતા, હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. જ્યારે તે 10 વર્ષના થયા ત્યારે તેમને સિતાર પસંદ પડવા લાગી. સિતાર, તો અહીંયા સિતાર એ પણ એક સંગીતનું સાધન છે. હી ટ્રેન ઇન ઇટ એન્ડ played it for about 3 years. તેમણે તેની પણ તાલીમ આપવામાં આવેલી અને 3 વર્ષ સુધી અહીંયા પ્લેડ એટલે કે રમવું એવું નહીં, પણ વગાડવું થાય છે, બરાબર. તો પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years. તેમણે 3 વર્ષ સુધી તેને વગાડતા રહ્યા. A German lady come to stay with Mohan's family to learn music from his father. A German lady એટલે કે જર્મનથી એક સ્ત્રી આવી હશે. કમ એટલે આવવું, સ્ટે એટલે રોકાવું, વિથ મોહન્સ ફેમિલી એટલે કે મોહનના કુટુંબ સાથે, ટુ લર્ન એટલે શીખવું, મ્યુઝિક એટલે સંગીત, ફ્રોમ હિઝ ફાધર એટલે કે તેના પિતા પાસેથી. તો અહીંયા જો એનું અનુવાદ, એક જર્મન સ્ત્રી મોહનના કુટુંબમાં તેના પિતા પાસેથી સંગીત શીખવા માટે રહેવા માટે
આવી. It was then that the guitar entered in his life. Enter એટલે કે પ્રવેશ થયો. ગિટાર એ પણ શું છે? સંગીતનું એક સાધન છે. તો તે સમયે ગિટાર તેમના જીવનમાં પ્રવેશી. He began his experiments with that beautiful instrument. Experiment એટલે કે પ્રયોગ. Instrument એટલે કે સાધન. બ્યુટીફુલ એટલે સુંદર. તેમણે તે સુંદર વાદ્ય એટલે કે વાદ્ય કો કે પછી ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધન કો, તો તેમણે તે સુંદર સાધન વડે પોતાના પ્રયોગો શરૂ કર્યા. Now in my life એટલે કે મારા જીવનમાં I want to play the guitar only. Sorry. No other instrument now in my life. I want to play the guitar only, said Mohan to himself. અહીંયા જુઓ, નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે બીજું કોઈ પણ સંગીતનું સાધન નહીં. નાવ ઇન માય લાઈફ એટલે કે મારા જીવનમાં નથી. આઈ વોન્ટ ટુ પ્લે, હું વોન્ટ એટલે કે આઈ વોન્ટ ટુ પ્લે એટલે કે હું ફક્ત ધ ગિટાર ઓનલી એટલે કે હું ફક્ત ગિટાર વગાડીશ. બરાબર. તો અહીંયા મોહન સેડ ટુ હિમસેલ્ફ, મોહન એ પોતાની જાત જ નક્કી કરે છે કે હવેથી મારા જીવનમાં અન્ય કોઈ સાધન નહીં, અન્ય કોઈ વાજિંત્ર નહીં, હું ફક્ત ગિટાર જ વગાડવા ઈચ્છું છું. ગિટાર ટુક ઓલ ટાઈમ. ગિટાર ઓલ ટાઈમ એટલે આખો દિવસ. ટૂંક એટલે લેવો, એટલે કે ગિટાર એ તેમનો આખો સમય લઈ લીધો, એટલે કે ગિટાર વગાડવામાં તેમનો સમય પસાર થવા લાગ્યો. ગિટાર ધ હોલ ડે ગિટાર, હોલ ડે, હોલ એટલે કે આખો, ગિટાર ધ હોલ ડે ગિટાર એટલે કે આખો દિવસ ગિટાર. અવર્સ is a family where sitar, vocal and classical violin are practiced. સિતાર એ પણ એક સંગીતનું સાધન છે. વોકલ્સ, તો વોકલ્સનું આપણે પહેલા જોયું કે મોઢા દ્વારા ગવાતું સંગીત. ક્લાસિકલનો મતલબ થશે શાસ્ત્રીય. વાયોલિન તો એક સાધન છે, ઇન્સ્ટ્રુમેન્ટ. પ્રેક્ટિસ એટલે કે અભ્યાસ કરવો, બરાબર, રિયાઝ કરવો. તો જ્યાં સિતાર એટલે કે અહીંયા અવર ઇઝ અ ફેમિલી એટલે કે આપણું એવું કુટુંબ છે જ્યાં સિતાર, કંઠ સંગીત એટલે મોઢેથી ગવાતું સંગીત, અને શાસ્ત્રીય વાયોલિનનો રિયાઝ થાય છે એટલે કે એની પ્રેક્ટિસ થાય છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ એન્ડ મોર એવર. ઇફેક્ટ એટલે કે અસર. બરાબર. તો અહીંયા કહે છે કે આપણા સંગીતના સાધનોમાં જેટલી અસર ગિટારની ઊભી ન થઈ શકે અને વધુ તે ભારતનું વાદ્ય નથી. ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા એટલે કે તે ભારતનું વાદ્ય નથી.
said one of the family members. એટલે આવું એક એમના જે કુટુંબનો સભ્ય હતો તેણે કહ્યું. તો એમના કુટુંબના એક સભ્યએ કહ્યું કે આપણા સંગીતના સાધનોમાં જેટલી અસર ગિટારની ઊભી ન થઈ શકે અને વધુમાં તે ભારતનું વાદ્ય નથી, એટલે કે ગિટાર એટલું બધું પ્રચલિત નથી એવું એમનું કહેવાનો અર્થ છે. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ approve your love for the guitar, said his auntie. હવે અહીંયા જો એના જે કાકી છે એ કાકીએ તેમને કીધું કે ડુ યુ નો, શું તમે જાણો છો, યોર ફાધર ડઝ નોટ એપ્રુવ એટલે કે પરવાનગી અથવા તો સ્વીકાર કરવો. બરાબર, શું તમને ખબર છે કે તમારા પિતા તમારા ગિટારના પ્રેમને સ્વીકારશે નહીં? તો said his auntie એટલે કે તેમના આંટીએ કીધું. બટ હિઝ મધર કમ ટુ હેલ્પ હિમ, પણ તેમની માતા એ તેમની મદદે આવી, એટલે કે તેમને મદદ કરવા લાગી. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ટુ ડિઝાયર, she declared. ડિક્લેર એટલે કે જાહેર કરવું, ડિઝાયર એટલે ઈચ્છા, ફોલો એટલે અનુસરવું. પરંતુ તેમની અહીંયા જુઓ તો તેમની કાકીએ કીધું કે તમારા પિતા એ ગિટારના પ્રેમ, તમારા ગિટાર પ્રત્યેનો જે પ્રેમ છે તે સ્વીકારે નહીં, પરંતુ તેમની જે માતા છે એ તેમના મદદે આવે છે અને તેમને પોતાની ઈચ્છા હોય તેમ કરવા દો તેવું તે જાહેર કરે છે. Then his father started supporting him. Then પછી his father એટલે તેના પિતા, started એટલે શરૂ કર્યું, સપોર્ટિંગ એટલે કે મદદ કરવાનું, him એટલે કે તેને. ત્યારબાદ તેના પિતા પણ તેને મદદ કરવાનું શરૂ કર્યું. He was overjoyed and decided to modify this western instrument. He overjoyed એટલે કે ખૂબ જ આનંદમાં, ડિસાઇડ નક્કી કરવું, મોડિફાય એટલે કે એમાં કોઈ પણ સાધન હોય એનો ફેરફાર કરવો. વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, વેસ્ટર્ન એટલે પાશ્ચાત્ય, પશ્ચિમનું, તો પશ્ચિમનું સાધન, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધન. તે આનંદમાં આવી ગયા તે આનંદમાં આવી ગયા અને પાશ્ચાત્ય જે વાદ્ય છે, જે સાધન છે તેને મોડિફાઈ કરવાનું એટલે કે તેને કંઈક નવું સ્વરૂપ આપવાનું તેમણે નક્કી કર્યું. He tried to make it suitable for playing pure Indian classical music. Suitable એટલે કે અનુકૂળ આવવું, બંધ બેસવું. પ્યોર એટલે કે શુદ્ધ. ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, ઇન્ડિયન ક્લાસિકલ એટલે કે ભારતીય સંગીત, ક્લાસિકલ એટલે કે શાસ્ત્રીય સંગીત, ભારતીય શાસ્ત્રીય સંગીત. તેમણે તેના વડે શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે યોગ્ય બનાવ્યું. He spent 2 more years with the guitar only. Spend એટલે વિતાવવું. તેઓએ બીજા 2 વર્ષ ફક્ત ગિટાર વગાડવાનો એટલે કે ગિટાર સાથે જ તેમણે 2 વર્ષ પસાર કર્યા. મિત્રો, હવે આપણે બાકીનો જે પાર્ટ છે એ પાર્ટ 2 માં જોઈશું.